આ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। રાઇટ્સના આરસીસી ફાઉન્ડેશનને લઈને મોટો નિર્ણય કરાયો છે। રાજ્ય સરકારે રાઇટ્સ અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે। જો જરૂર ન હોય તો ફાઉન્ડેશનનો આગ્રહ ન રાખવા તાકીદ કરવામાં આવી છે। હંગામી લાયસન્સ મંજૂર કરવાની મુદ્દતમાં પણ ઘટાડો કરાયો છે। હંગામી લાયસન્સની મુદ્દત 60ના બદલે 30 દિવસ કરવામાં આવી છે। તો રાજકોટનો જે જન્માષ્ટમીનો સૌથી મોટો લોકમેળો યોજવામાં આવ્યો છે તેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી અસમંજસ ચાલી રહી હતી। ત્યારે આ અંગે નાની રાઇડ્સવાળા કેટલાક જે આયોજકો છે તેઓએ ફોર્મ ભર્યા હોવાની માહિતી સામે આવી રહી હતી। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, જાણવા માંગીશું શું નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ મુદ્દે? છેલ્લા ઘણા સમયથી જન્માષ્ટમીના લોકમેળાને લઈને અનેક વિવાદો છે તે ચાલી રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા એસઓપીનું કડક અમલવારી થાય તે માટેના જે નિર્દેશ આપ્યા હતા। બીજી તરફ કેટલાક મુદ્દાઓને લઈને જે રાઇડ સંચાલકો છે તેમના દ્વારા સરકાર પાસે વ્યવહારુ ઉકેલની માંગ છે તે કરવામાં આવી હતી। જેના જ ભાગરૂપે આજે ગૃહ મંત્રાલય દ્વારા જે એક મહત્વનું જે રાહતરૂપ સમાચાર છે તે સામે આવ્યા છે। એસઓપીમાં જરૂરી ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। રાઇડ સંચાલકોની સૌથી મોટી માંગ હતી કે જે આરસીસી ફાઉન્ડેશન છે તેની જરૂરિયાત નથી, કારણ કે જે પરમેનન્ટ સ્ટ્રક્ચર હોય છે તેમાં આની જરૂરિયાત હોય છે, ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં આની જરૂરિયાત છે તે હોતી નથી। ત્યારે રાજ્ય સરકારે એસઓપીમાં ફેરફાર કરીને આરસીસી ફાઉન્ડેશન છે તેની જરૂરિયાત ન હોય, સ્થાનિક સ્તરે એન્જિનિયર દ્વારા નિર્ણય લેવામાં આવે અને યોગ્ય જણાતું હોય તો રાઇડ્સને મંજૂરી આપવા માટેની બાંહેધરી છે તે આપી છે, તેની તાકીદ છે તે કરી છે। એટલું જ નહીં, પરંતુ હંગામી લાયસન્સ છે તે અત્યાર સુધીમાં 60 દિવસનું હતું, જેને લઈને જે તમામ જે એસઓપી છે તેનું કડક રીતે પાલન કરવું ફરજિયાત હોય છે। તેની જગ્યાએ 30 દિવસનું લાયસન્સ છે તે કરી દેવામાં આવ્યું છે। નવો પરિપત્ર આવતા ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાં જે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે લોકમેળાઓ યોજાય છે તે દરેક રાઇડ્સ ધારકો છે તેને આ નવી એસઓપીથી ફાયદો થશે। આ કોઈ મામલો છે તે સ્થાનિક સ્તરે રજૂઆત થયા બાદ જે રાઇડ સંચાલકો છે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગઈકાલે રાજકોટ શહેરના જે શાસકો છે તેમની સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી અને મુલાકાતના અંતે આ મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન